મુદ્દા રાજ્ય જી સર, આજે કઈ જગ્યાએ અને શું કાર્યક્રમ વિશે તમે આવ્યા છો? આજ રોજ અમે યુસીસી સમિતિ ગુજરાત રાજ્યના જે અધ્યક્ષ છે અને નામદાર સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ સુશ્રી રંજનાબેન પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં અહીંયા મિટિંગ મળી હતી સમિતિની. મૂળ મુદ્દો એટલો જ છે, અમારી જે રજૂઆત હતી કે હાલમાં ગુજરાત સરકાર 3.85 લાખ કરોડના દેવામાં ચાલી રહી છે. સમગ્ર ગુજરાતનું દરેક પ્રજા કણ કણ એના કરજમાં છે. દિન પ્રતિદિન શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સાવ કથળતી જાય છે. ખેડૂતોનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. યુવા બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. મોંઘવારી વધતી જાય છે. સરકારે એ બધી દિશામાં ઘટતી કાર્યવાહી કરવી જોઈએ. તો એના બદલે અત્યારે બિનજરૂરી રીતે યુનિફોર્મ સિવિલ કોડ કાનૂન લાવવાની જે તૈયારીઓ કરી રહી છે એની સામે અમને પ્રથમ વિરોધ છે. યુનિફોર્મ સિવિલ કોડ એ સમગ્ર દેશ માટે હોવો જોઈએ, માત્ર ગુજરાત રાજ્ય માટે નહીં જ હોવો જોઈએ. ને એ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણની કલમ 44માં ટાંક્યું જ છે કે ભાઈ જ્યારે પણ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર જણાશે તો ત્યારે એ ફરજિયાતની મરજિયાત હશે. 21માં લો કમિશનની 2019માં જે 21માં લો કમિશન હતો એને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે યુનિફોર્મ સિવિલ કોડની કોઈ જરૂર નથી. આજે અમારો મુસ્લિમ સમાજ છે એ 1450 વર્ષથી અમારા મોહમ્મદ પૈગંબર સાહેબ જ્યારે કુરાન શરીફ અલ્લાહના ત્યાંથી લાવ્યા, એ અલ્લાહની અમારી કિતાબ, અને એમાં અમારા નીતિ નિયમો, લગ્ન પ્રસંગ, છૂટાછેડા કે વારસાઈના શું હક અધિકાર છે એ સ્પષ્ટપણે જણાવેલ છે. અને દરેક મુસ્લિમ એને ફોલો કરતો આવે છે. એ અમારો બંધારણીય અધિકાર દેશે અમને આપ્યો છે, અમે એને ફોલો કરતા છે. અમારા લગ્ન પ્રસંગ કઈ અમારી સંબંધમાં થશે એ અમને અમારો મૌલિક અધિકાર આપ્યો છે. આજે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાથી એ બધા અમારા જે ઇસ્લામિક કાનૂનો છે એના પર સીધી તરાપ છે, એમાં દખલગીરી છે. ને એક મુસ્લિમ તરીકે કોઈ પણ મુસ્લિમ એને સ્વીકાર નહીં કરશે, એનો વિરોધ રહેશે. આ જે સિવિલ કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે આની અંદર શું બધા ધર્મ અને બધા જાતિઓને રાખવામાં આવ્યું છે કે કોઈ? અમારી એ જ રજૂઆત હતી કે મુસ્લિમ ધર્મમાં જેમ સામાજિક રીત રિવાજો છે, સગા સંબંધમાં લગ્ન પ્રસંગ થાય છે, એ રીતે ઘણા હિન્દુ સમાજમાં પણ એવા સમાજો છે કે જેમાં લગ્ન પ્રસંગ સામાજિક રીતે થાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રન જે સમાજ અહીંયા હિન્દુ સમાજ વસેલા છે એ મામા ફોઈમાં એમના લગ્ન પ્રસંગના સગા સંબંધ થાય છે, એટલે એમને પણ સીધી રીતે અસર થશે. સેકન્ડ, અમે બહુ સ્પષ્ટ રીતે અધ્યક્ષશ્રીને વાત કરી કે આ તમે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત કરો છો, લાવવાની વાત કરો છો, સમગ્ર ગુજરાતની પ્રજા માટે છે. એમાંથી આદિવાસી સમાજને લાગુ પડશે કે નહીં, પરંતુ દુઃખ છે કે એમને એ બાબતે ગોળ જવાબ આપ્યો, કોઈ સ્પષ્ટ જવાબ નહીં આપ્યો કે એમને લાગુ નહીં પડે. એમને કીધું કે અત્યારે અમારી કમિટી રિપોર્ટ આપશે પછી વિચારશું. એટલે ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીશ્રીઓ જાહેર મીડિયામાં કહે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં પડે, હું આદિવાસી સમાજને અપીલ કરું છું કે એમને આ કમિટી પાસે લેખિતમાં સ્પષ્ટતા માંગવી જોઈએ, કાં તો સરકાર પાસે લેખિતમાં સ્પષ્ટતા માંગવી જોઈએ. રહ્યો સવાલ મુસ્લિમ સમાજનો કે બીજા સમાજને, જ્યારે પણ આ યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી એની આડઅસરો થશે કે એના જે ધાર્મિક ક્રિયાઓમાં જે પણ અડોરાઈ આવશે એ કાયદાકીય લડત લડવા માટે પણ અમે કટિબદ્ધ છીએ. જરૂર પડશે તો રોડ પર ઉતરીને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા માટે પણ કટિબદ્ધ છીએ. તેના જે મેમ્બર છે એમના વિષયમાં શું એટલે રજૂઆત થઈ, શું એમનું નામ છે એ વિષયમાં? જો આ ગુજરાત સરકારે એક કમિટી બનાવી છે, રંજના દેસાઈ જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જે જજ છે તેમની કમિટી, અને એમની સાથે 5 મેમ્બર્સ છે યુસીસીનું આંકલન કરવા માટે કે શું યુસીસી ગુજરાતમાં લાગુ થવું જોઈએ કે નહીં, તેના માટે આ લોકો એક સમિતિ બનાવી છે. અને એ સમિતિની સામે હું છે ને 16 તારીખે ગયા મહિનામાં દિલ્હીમાં હાજર થયો હતો. તે પછી મેં મારી ત્યાં રજૂઆત કરી હતી, મેં ટાઈમ એમની પાસે માંગ્યો હતો, એ લોકો ટાઈમ એક્સટેન્ડ કરીને આપેલું. હવે આજે આ કમિટી અહીંયા સુરત આવી છે. આની અંદર એવું છે કે આ લોકો આ જ કમિટી જે હતી તેણે ઉત્તરાખંડની અંદર આખો ડ્રાફ્ટ અને કાયદો બનાવ્યો હતો, અને ઉત્તરાખંડની અંદર આજે યુસીસીનો કાયદો બનીને લાગુ થઈ ગયો છે. હવે ગુજરાતની અંદર જે આ કાયદો લાગુ કરવા માંગે છે તેમાં પ્રોબ્લેમ એ છે કે બંધારણનો આર્ટિકલ 44 જે છે તેને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ કહેવાય. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ જે તે વખતે આપણો બંધારણ બનતો હતો તે વખતે એમ કહેવામાં આવેલું કે રાજ્ય એટલે કે ભારત સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે આખા સમગ્ર ભારતની અંદર એક સમાન સિવિલ કાયદો બને. પરંતુ આ લોકો શું કરે છે કે એક ઉત્તરાખંડમાં તૈયાર કર્યું, ચાલુ કરી દીધું, ને હવે આ લોકો ગુજરાતમાં લાવવા માંગે છે. હવે તમે આર્ટિકલ 44 જ્યારે વાંચશો ને તેની અંદર લખેલું છે થ્રુ આઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, એટલે કે સમગ્ર ભારત વર્ષમાં લાગુ થવું જોઈએ. અને ભારત વર્ષની જે ડેફિનેશન ને વ્યાખ્યા છે તે આર્ટિકલ 1(3) આપવામાં આવેલી છે સંવિધાનની અંદર કે ભારત વર્ષ એટલે શું છે. પણ આ લોકો તે છતાં એની અંદર છે ને આ પોતાની મનમાની ચલાવીને અહીંયા એક કાયદો બનાવવા માંગે છે. જે અમારા જે મૂળભૂત અધિકારો છે, જે આર્ટિકલ 12થી લઈને આર્ટિકલ 32 સુધી મૂળભૂત અધિકારો છે, તેની અંદર આર્ટિકલ 25, 26, 27, 28, 29 આ બધાને વોયોલેટ કરે છે. એટલે એના સીધા સંઘર્ષમાં આવે છે. અને જ્યારે
ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ અને ફંડામેન્ટલ રાઇટ્સનો સંઘર્ષ થાય ને ત્યારે સુપ્રીમ કોર્ટના ઘણા બધા ચુકાદાઓ છે જેની અંદર કહેવામાં આવેલું છે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સની ઉપર ફંડામેન્ટલ રાઇટ્સ રહે છે, એટલે મૂળભૂત અધિકારો તમારા છીનવી શકાય નહીં. મૂળભૂત અધિકારોની અંદર 25ની અંદર અમને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને ધાર્મિક સ્વતંત્રતા ભારતના ફંડામેન્ટલ રાઇટ્સની અંદર છે, જે ગેરંટી આપવામાં આવેલી છે. જ્યારે જે 44 છે ને આર્ટિકલ, તે ગેરંટી નથી, તે સમગ્ર ભારતમાં લાગુ કરવા માટે એક પ્રયાસ કરવો જોઈએ. જે આ ખોટું થઈ રહ્યું છે અને જો આ લોકો આનો પોતાનો રિઝ્યુ જે કંઈ પણ રિપોર્ટ મોકલશે અને જો પોઝિટિવ રિપોર્ટ આ લોકો મોકલશે તો ઠીક છે, અને આ રીતે જો કાયદો બનાવીને અમારી પર થોપવામાં આવશે તો વી આર ગોઈંગ ટુ ચેલેન્જ ઇટ બિફોર ધ ઓનરેબલ હાઈકોર્ટ ઓફ ગુજરાત, વી આર ગોઈંગ ટુ ચેલેન્જ ઇટ બિફોર ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. અને અમે અમારા હક માટે, અમારા લઘુમતીના, અમારા જે માઇનોરિટીઝના જે રાઇટ્સ છે ફંડામેન્ટલ, તેના માટે અમે લડતા રહીશું. આપણી પાસે 1937નો મુસ્લિમ શરિયત એપ્લિકેશન એક્ટ ઓલરેડી છે, જેના પ્રમાણે અમારા જે હકો છે લગ્નના, ડિવોર્સના, વારસાઈના, તે બધા એની અંદર આપેલા છે. તે છતાં આ લોકો એક અલગથી કાયદો લાવવા માંગે છે અને એને ખતમ કરવા માંગે છે. આની અંદર સિવિલ કોર્ટને આ લોકોને એની અંદર સેક્શન્સ એની અંદર બધા એમેન્ડમેન્ટ કરીને રાખેલા છે. તે છતાં આ લોકોનું છે ને પોતાનું જે એજન્ડા છે, મેનિફેસ્ટો છે, તેને લાગુ કરવા માટે આ લોકો એ લોકો આ કાયદો બનાવી રહ્યા છે, વિચ ઇઝ કમ્પ્લીટલી અલ્ટ્રા વાયરસ અગેન્સ્ટ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એન્ડ ઇટ શુડ બી ચેલેન્જ બિફોર ધ ઓનરેબલ કોર્ટ ઓફ ધ લો.